નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। કોઈ એકમની રચના જનતાના પ્રશ્નોના સમાધાન માટે થઈ હોય અને તેના જનતાના પ્રશ્નોનું સમાધાન ન થાય તો શું કામનું? આજની ચર્ચાના કેન્દ્રમાં આ જ મુદ્દો છે। જનસામાન્યના પ્રશ્નોના સમાધાન માટે જિલ્લા સ્તરે સંકલન સમિતિ હોય છે। લોકોએ પોતાના પ્રશ્નો માટે સરકારના અલગ અલગ વિભાગો પાસે જવું પડતું હોય છે અને આવા સમયે તમામ વિભાગોનું એકસાથે સંકલન કરવું હોય અને તમામ પ્રશ્નો એક જ સ્તરે ચર્ચાઈ જાય તેના માટે સંકલન સમિતિ છે। દર મહિનાના ત્રીજા શનિવારે કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક મળે છે। લોકોના પ્રશ્નો પણ ચર્ચાય છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓમાં પ્રશ્નો એ પ્રશ્નો તરીકે જ રહી જતા હોય છે અને ચર્ચાની આગળ જતા જ નથી। વડોદરામાં સંકલન સમિતિની બેઠકમાં તાજેતરમાં જ ધારાસભ્ય અને સાંસદે નારાજગી વ્યક્ત કરી, કારણ કે જે રજૂઆત તેમના તરફથી કરવામાં આવે છે તેનો કોઈ ઉકેલ જ નથી આવતો। હવે વિચારવાનું તો એ છે કે જો ધારાસભ્ય કે સાંસદની રજૂઆત ઉપર પણ કામગીરી ન થતી હોય તો પછી આવી સમિતિઓના અર્થ શું? રાજકોટમાં પણ એવો જ આક્ષેપ છે કે તમામ વોર્ડમાં જે લોકદરબાર ભરાયા છે તે લગભગ નિષ્ફળ જ હતા, કારણ કે ભાજપના જ કાર્યકરો મોટે ભાગે સ્થાપિત હિત જેવા પ્રશ્નોની રજૂઆતો કરતા હોય છે। રાજકોટમાં તો ઘણી જગ્યાએ લોકદરબારમાં લોકોને જ ન બોલવા દેવામાં આવ્યા એ મુદ્દે પણ બોલાચાલી થઈ ચૂકી છે। ત્યારે સવાલ અહીંયા એ થાય છે કે સંકલન સમિતિ જે ઘણા ઉમદા હેતુથી રચવામાં આવી છે તેમાં લોકોના જ મુદ્દા ભૂલાઈ જશે તો કેમ વ્યવસ્થાઓ સુધરશે ક્યારે? લોકો માટે યોજાતા લોકદરબાર કે લોકો માટે કામ કરતી સમિતિ માત્ર ફારસ બનીને રહી જાય તો શું કામનું? આ સવાલોના તમામ જવાબ મેળવીશું આજના મહામંથનમાં। નમસ્કાર। તો જે પ્રકારે આજે આ સમગ્ર મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, જ્યારે સામાન્ય જનતા પોતાના પ્રશ્નો લઈને નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા પાસે જતી હોય છે ત્યારે સૌથી પહેલા તો તમને એ આશા હોય છે કે અમે અમારી રજૂઆત કરીશું ને ત્યારબાદ કોઈ પણ નક્કર કાર્યવાહી થશે કે અમારા પ્રશ્નોનું કોઈ પણ પ્રમાણે નિરાકરણ આવશે। હાલ તો એ સમસ્યા હોય છે, નાગરિકો છે જુદા જુદા, તેઓ પોતાની જુદી જુદી સમસ્યાઓ લઈને નગરપાલિકા મહાનગરપાલિકા પાસે જતા હોય છે ને તેમાં સમસ્યા હોય છે, ગટરની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય। આવી સમસ્યાઓ લઈને અધિકારીઓ કે નેતાઓ પાસે જતા હોય છે, પરંતુ સવાલ અહીંયા એ છે કે આ સમસ્યાઓ જે નેતાઓ છે, અધિકારીઓ છે, તેમના માટે નાની અમથી સમસ્યા તેઓ કહેતા હશે, પરંતુ એ ખરેખર એ અંદાજો એ મુશ્કેલી તેઓ જ અનુભવી શકે કે જેના પર એ સમસ્યા વીતતી હોય। આખરે આ સમસ્યાઓ નાની નાની જે અધિકારીઓને નેતાઓ ગણાવે છે, પાઇપલાઇન હોય, ગટર લાઇન હોય, રોડ રસ્તા હોય કે પછી પાણીની સમસ્યા હોય, પરંતુ એ સમસ્યાઓ નાના નાના જે ગણાવતા હોય છે અધિકારીઓ, તે સમસ્યા આખરે એટલી મોટી સમસ્યા બનીને સામે આવતી હોય છે કે સામાન્ય નાગરિક પરેશાન થઈ જાય છે અને તેને કારણે તેના કેટલાક એવા મોટા મોટા કામો છે તે અટકી પડે છે। ખરેખર આવી પાયાની સુવિધાઓ છે તે ન ઉદ્ભવે અને તેને જ માટે હાલ તો પ્રજાકીય પ્રશ્નોનો સ્થાનિક કક્ષાએ જ નિવેડો આવી જાય તેના માટે રાજ્ય સરકારે આ અભિગમ છે તે અપનાવ્યો અને જે મંત્રીઓ છે તે જ જનતા સુધી પહોંચે તેના માટે આવા લોક દરબાર છે તેમનું આયોજનો છે તે કરવામાં આવ્યા। પરંતુ આ લોક દરબાર શા કારણે? લોક દરબાર એક એવો દરબાર છે કે જ્યાં લોકોના પ્રશ્નો છે તે નેતાઓ મંત્રીઓ છે તે સાંભળે, પરંતુ આ જે સમગ્ર લોક દરબાર છે તે યોજવામાં આવે છે ત્યાં ખરેખર લોકોના પ્રશ્નો સંભળાય છે ખરા? અથવા તો જો સંભળાય છે તો પછી આ મુદ્દાઓનું નિરાકરણ આવે છે ખરા? આ તમામ વાતચીત આજે કરવી છે, કારણ કે પોતાના પ્રશ્નો મહાનગરપાલિકા કે નગરપાલિકા પાસે જ્યારે સામાન્ય વ્યક્તિ લઈને જાય છે તો ખરેખર આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે ખરા? આ ખરેખર કોઈ નિરાકરણ ચોક્કસ પ્રકારે આવે છે ખરા? તમામ સવાલો છે તે કરવા છે આજે લોક દરબારનું જ્યારે આયોજન કરવામાં આવે છે, સંકલન સમિતિઓ જ્યારે મળે છે ત્યારે ખરેખર સામાન્ય નાગરિકોના પ્રશ્નો સંભળાય છે ખરા કે પછી અંદરો અંદર નેતાઓની ગોઠવણી કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેઓ પ્રશ્ન પૂછે અને પછી અધિકારીઓ છે તે જવાબ આપી દે તે પૂરતું થાય છે? એક નાટ્યાત્મક આ લોક દરબાર બનાવી દેવામાં આવ્યો છે તેવા પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે। લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, સંકલન સમિતિ મળી, તેને જ લઈને હવે રાજકોટ અને વડોદરામાં પણ આ સમગ્ર મુદ્દો છે તે ઉઠ્યો છે। સંકલન સમિતિની બેઠક મળી અને ત્યારબાદ
હવે સાંસદ અને ધારાસભ્ય જ્યારે એવું કહેતા હોય કે કોઈ પણ કામગીરી નથી થતી, લોકોના પ્રશ્નો છે તેની રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કામગીરી ચોક્કસ પ્રકારે જોઈએ એવી નથી થતી, તો પછી વિચારી લોકો અહીંયા સાંસદ અને ધારાસભ્યની જ આ હાલત છે, તો પછી સામાન્ય જનતા આખરે કોણે જઈને કહેશે? તેમના પ્રશ્નો કોની આગળ રજૂઆત કરશે? અને આખરે આ નાના નાના પ્રશ્નો છે જનતાઓના, નિવેડો કાર્ય આવશે? માત્ર ને માત્ર ચૂંટણીની વાત આવે ત્યારે નેતાઓ છે તે ગલીએ ગલીએ ફરતા હોય છે, લોકોને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે. ખરેખર આ વાયદાઓ પૂરા થાય છે કે કેમ? પાયાની સુવિધાઓ છે તે લોકો સુધી પહોંચે છે કે કેમ? આ તમામ જવાબ આજે મેળવીશું આજના મહામંથનમાં. તો જે પ્રકારે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ રાજકોટમાં થયા તે વિશે મેયરે શું કહ્યું અને વિપક્ષે તેનો શું જવાબ આપ્યો, આવો સાંભળીએ. જે સંકલનમાં રજૂઆતો થાય છે અને જે ખાતરીઓ આપવામાં આવી છે કે 2, 4, 5 દાડા મહિનામાં આ કામ થઈ જશે, આગલી સંકલન પહેલા આ કામો થઈ જશે, એ કામો થતા નથી. આ બાબતને લઈને પણ ચારેય ધારાસભ્યોએ સંયુક્ત રીતે કીધું છે અને હેમાંગભાઈ જોશી અમારા સાંસદશ્રીએ પણ ટેકો આપ્યો છે કે આવતી સંકલનમાં અમને સંતોષકારક જવાબો નહીં મળે તો અમે તમામ ધારાસભ્યો આમાંથી વોકઆઉટ કરીશું. એટલે આ કલેક્ટરને સ્પષ્ટ ભાષામાં કીધું છે અને આ બાબત સરકારમાં પણ અમે રજૂઆત કરવાની. તમામ લોકો આજે હાજર હતા. મુખ્યત્વે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોમાં જે ખાણ ખનીજ વિભાગ છે એના દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે એમાં વિભાગ દ્વારા ઘણી બધી વાર ખૂબ જ ઢીલાસ અમારા ધ્યાને આવી છે. જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ હોય અથવા કોઈ અધિકારી હોય, પોલીસ વિભાગ દ્વારા પણ જ્યારે ખાણ ખનીજ વિભાગને લોકેશન સાથે એમને માહિતી આપવામાં આવતી હોય કે આ લોકેશન પર વિડીયો સાથે કે અહીંયા ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે, તો પણ એના ઉપર કોઈ પગલાં લેવાતા નથી. એટલે આ બાબતે માન્ય ધારાસભ્ય શ્રી વાઘોડિયા સાથે મળી અને અમે મજબૂત રજૂઆત કરી છે કે જ્યારે આ ખાણ ખનીજના કારણે વિવિધ બ્રિજની પાયાની નબળાઈ થતી હોય, વિવિધ ઇમારતો જર્જરિત થતી હોય, ત્યારે આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમાં 1547 ફરિયાદો અન્ય આપેલી હતી, જેમાં સ્વચ્છતા બાબતની હતી, પછી પોલ બાબતની હતી કે જે પીજીવીસીએલમાં ઈ મુદ્દો જાતો હોય, અને કોઈ અન્ય બાંધકામ વધારા નોન લીગલી થઈ ગયું હોય એના માટેની હતી, એટલે કે જગ્યા દબાણની હતી. એમાંથી 1484 નો અમે નિકાલ કર્યો છે. એમાં 63 એવી છે કે જે હાઈવેના પ્રશ્ન હોય કે એમાં ઓથોરિટી કોર્પોરેશનની નથી હોતી, અને કોઈ રેલવેના પ્રશ્ન હોય કે આપણામાં નથી આવતું, પણ છતાં કાગળની લેટરની લખીને પ્રક્રિયાથી અમે એને પણ જાણકારી કરી છે. અને 728 જે ફરિયાદો છે એ અત્યારે પેન્ડિંગમાં છે. લોક દરબાર કરવામાં આવ્યો છે, એમાં કોઈ લોકોને આમંત્રણ પણ આપવામાં નથી આવ્યું. અમારા જો કોંગ્રેસના કાર્યકરો પણ જતા હતા તો પણ એને બોલવા નહોતા દેતા હતા. એના જે કાર્યકરો હોય, મહામંત્રી હોય, એને જ બોલવામાં આવ્યો હતો. તદંતરે નિષ્ફળ ગયો છે. એક પણ ફરિયાદ કોઈ સોલ્વ થઈ નથી. ભાજપના શાસકો મોટી મોટી વાતો જ કરે છે. આ ટીઆરપી કાંડની અંદર પોતે તદંતરે નિષ્ફળ ગયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વધ્યો છે, એટલે આ લોક દરબાર કરવામાં આવ્યો છે. તદંતરે નિષ્ફળ ગયો છે અને 1500 જેટલી ફરિયાદો આવી છે, એમાંથી 15 થી 20 જ ફરિયાદો સોલ્વ થઈ છે. બીજી જે ફરિયાદો છે પેન્ડિંગ છે. તો લોકોના પ્રશ્નો માટે સંકલન સમિતિ યોજવામાં આવે છે, પરંતુ શું ખરેખર લોકોની વાત સાંભળવામાં આવે છે ખરી? લોકોના પ્રશ્નો છે તે અગર જો લોકો રજૂ કરતા હોય તો તેનું કોઈ નિરાકરણ આવે છે ખરું? આ તમામ ચર્ચા આજે મહામંથનમાં કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. ભાજપ નેતા ઉર્વિશ કંથારિયા આપણી સાથે જોડાયા છે. થોડી જ વારમાં કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલ પટેલ પણ આપણી સાથે જોડાશે. સાથે નિવૃત્ત આઈએએસ ડોક્ટર દિનેશ બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર હરીશ પંડ્યા આપણી સાથે જોડાયા છે. આ તમામ ગેસ્ટનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો હરીશભાઈ આપને પ્રશ્ન કરવા માંગીશ. લોક દરબાર એટલે કે લોકો માટે યોજવામાં આવતું આ લોક દરબાર, લોકોના પ્રશ્નો છે તેની રજૂઆતો કરવામાં આવે, સાંભળવામાં આવે અને તેવા પ્રશ્નોનું નિરાકરણ છે તે લેવામાં આવે. પરંતુ શું ખરેખર લાગી રહ્યું છે કે આ સંકલન સમિતિઓ જે યોજાય છે, લોક દરબાર છે તે યોજાય છે, ખરેખર લોકોના પ્રશ્નો અહીંયા સાંભળવામાં આવતા હોય અને નક્કર કોઈ કાર્યવાહી થતી હોય, લાગે છે આપને એવું? આમાં મને એવું લાગે છે નેહાબેન કે સંકલનનો અભાવ છે પહેલો. એટલે બની શકે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ બંને પોતપોતાની અપેક્ષાઓ છે. વહીવટી તંત્ર એક આખી પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયાના આધારે એ લોકો એક આખી પ્રક્રિયામાંથી જુદી જુદી બાબતો તારવે છે. લોકોના પ્રશ્નો મંગાવવા, એનો યોગ્ય જવાબ મેળવવો
અને એ ઉપરાંત હું એવું માનું છું કે તંત્રને જે કંઈ અંદાજપત્રિત જોગવાઈઓ છે એમાં થઈને જવું પડે. એટલે અહીંયા જે રજૂઆત થઈ રાજકોટના પ્રશ્ન અને વડોદરાના પ્રશ્ન, મને એમ લાગે છે બંનેમાં કંઈક અલગ અલગ બાબત છે. રાજકોટમાં તો વિરોધ પક્ષ અને શાસક પક્ષ વચ્ચેનો પ્રશ્ન હોય એવું લાગે છે, જ્યારે વડોદરામાં મને સંકલનનો અભાવ હોય એવું લાગે છે. ઘણીવાર એવું બની શકે કે ચૂંટાયેલી પાંખના જે સભ્યો છે ને એવું એમ હોય કે અમે જે રજૂઆત કરી એ થવી જ જોઈએ, સમય મર્યાદામાં થવી જોઈએ. ઘણીવાર એ લોકો પોતાની સાથે લઈને આવેલા લોકોની પાસે એવી અપેક્ષા રાખવા પ્રયત્ન કરતા હોય કે અમે રજૂઆત કરી છે એટલે થઈ જ જશે. કેટલીક વાર એ બાબત ફિઝિકલી એ ખરેખર વાયેબલ છે કે કેમ એ પણ એક મહત્વનો મુદ્દો બનતો હોય છે. એટલે આમ તંત્રમાં આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. એક સમયે આપણે લોક સમસ્યાની સંસદ તરીકે એને ગોઠવતા હતા, આજે હવે એને લોક દરબાર તરીકે નામ આપીએ છીએ. લોકોના પ્રશ્નોનો એક અભ્યાસ કરવાની એક આખી એક પ્રક્રિયા ઊભી કરી છે. અને આમ એ લોકો જે શનિવારે એ પ્રક્રિયા કરે છે એની સામે એક આખો મહિનો એ જે અરજીઓ આવે છે એને તારવવી, એના જવાબ એને કેવી રીતે યોગ્ય છે. એટલે ઘણી બધી બાબત એવી બનતી હોય છે કે જો ખરેખર ઉકેલ એવો આવે એવું હોય તો ઉકલી જ જતું હોય. પણ જ્યાં સૈદ્ધાંતિક નિર્ણયો લેવાના હોય, જ્યાં નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય, ત્યાં આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એટલે ખરેખર તો લોક દરબાર આ બધું સંકલન ઊભું કરવા માટેનું છે, પરંતુ આવા જયારે પ્રશ્નો ઉભા થયા ત્યારે ત્યાં સંકલનનો અભાવ ઉભો થાય અને એ વખતે આ પ્રકારનો ટકરાવ થાય છે. એટલે વહીવટી તંત્ર એ સમયે ચૂંટાયેલી પાંખ સાથે એ સંઘર્ષમાં ઉતરે છે. એટલે અહીંયા જે પ્રશ્ન છે એ આ પ્રશ્ન છે. અને એમ હું માનું છું નેહાબેન કે ખરેખર તો બંને સાથે બેસી અને ઉકેલ લાવે તો લોકોના પ્રશ્નોનો શાંતિપૂર્વક ઉકેલ આવે. અથવા તો વહીવટી તંત્રની કઈ મુશ્કેલી છે તમારે એ સંકલનમાં એકચ્યુઅલી ફિક્સ કરવું જોઈએ કે તમે કઈ મુશ્કેલી અનુભવી રહ્યા છો. તો એ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે રાજ્યકક્ષાએ પણ કંઈક કામગીરીની જરૂર હોય તો ધારાસભ્ય કે સાંસદ એમાં આગળ મદદરૂપ બને. પણ જાહેરમાં જ ખરેખર સંકલનથી બંને કામ કરવાનું છે. હવે ધારાસભ્ય અને સાંસદ એ વહીવટી પાંખ સાથે એકદમ સામે ભીડાઈ ગયા, ખરેખર આ ખોટી બાબત છે. બિલકુલ. બ્રહ્મભટ્ટ સાહેબ, જે પ્રકારે આ સમગ્ર મુદ્દો આજે આપણે ચર્ચાનો વિષય બન્યો છે, આપની તરફથી મારે એ જાણવું છે કે આપણા દેશમાં જ્યારે પણ કોઈ પણ રાજકીય નેતાઓ હોય છે તેમની કેબિનમાં જતા પહેલા પણ સામાન્ય જનતા હોય છે તે થોડો સમય માટે વિચારતી હોય છે. લોક દરબાર જેવા જ્યારે આવા આયોજનો કરવામાં આવે છે કે સામાન્ય જનતાને પોતાની રજૂઆતો લઈને કચેરીઓમાં ન જવું પડે, સામેથી મંત્રીઓ કે નેતાઓ છે તે જ તેમના થકી પહોંચે અને તેમના પ્રશ્નોના નિરાકરણ લાવે, આ સમગ્ર બાબતને લઈને આપના અનુભવો શું કહી રહ્યા છે? ચોક્કસ બેન, આ બહુ ખરેખર અગત્યનો પ્રશ્ન છે. અને 2014 સુધી જે સ્વાગત કાર્યક્રમ થતા હતા માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ અને એમની ટીમ દ્વારા જે જિલ્લા કક્ષાના પ્રશ્નો ઉકેલવા નિયમિત રીતે કાર્યક્રમો થતા હતા એ આ પ્રકારના લોક દરબાર હતા. અને મારો અનુભવ એ સમયગાળાનો ઘણો સારો રહ્યો છે, કેમ કે સરકારનું બહુ એકદમ મોનિટરિંગ હતું ઘણું બધું, અને પરિણામે પ્રશ્નોના ઉકેલ માટે પણ તંત્ર દ્વારા સખત મહેનત કરવામાં આવતી હતી. 2014 પછી શું સ્થિતિ છે હું નિવૃત્ત થયો એટલે મને બહુ ખ્યાલ નથી, પણ એટલું હું ચોક્કસ કહીશ કે લોક દરબાર થવા જ જોઈએ અને અસરકારક રીતે થવા જોઈએ. અને એમાં રજૂ થતા પ્રશ્નો વહીવટી રીતે અને રાજકીય પાંખ દ્વારા જે રીતે ચર્ચા થાય અને જે નિર્ણય લેવાય એની જાણ પ્રજાને અને સૌને થાય, અને સરકાર દ્વારા એનું ચુસ્ત મોનિટરિંગ ન થાય તો આ પ્રશ્નો ઉકેલાયા છે કે નહીં એની કોઈ માહિતી પહોંચી શકે નહીં. એટલે લોક દરબાર 100% લોકોની વચ્ચે જઈ અને પ્રજા આપના દ્વારે આવે છે સરકાર, એ પ્રકારની એક ફિલિંગ ઉદ્ભવ થાય છે. અને લોક દરબાર દ્વારા લોકોના પ્રશ્નો ઉકેલવાની આ એક બહુ સારી અને સરળ વ્યવસ્થા છે. પરંતુ જિલ્લા સંકલન સમિતિ જિલ્લા કક્ષાએ હોય છે, જેમાં જિલ્લા કલેક્ટર અધ્યક્ષ હોય છે, અને એમાં બે ભાગ હોય છે. એક અધિકારીઓની મિટિંગ હોય છે અને બીજી જેમાં માનનીય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીઓ પણ આવતા હોય છે અને પોતાના પ્રશ્નો જે અગાઉથી મોકલ્યા હોય છે તેની ચર્ચા થતી હોય છે અને તેના નિર્ણયો લેવા થાય જે રેકોર્ડ થતા હોય છે અને એના જવાબો પણ આપવા ફરજિયાત છે. બીજી પ્રશ્ન છે કે પ્રભારી મંત્રી દરેક જિલ્લા માટે નિમવામાં આવ્યા છે
એટલે માનની મંત્રીશ્રીઓ પણ જિલ્લાની મુલાકાત લેતા હોય છે. પ્રભારી મંત્રી ઉપરાંત પ્રભારી સચિવ પણ મૂકવામાં આવ્યા છે કે જેમણે સમયાંતરે જિલ્લાની મુલાકાત લઈ અને જિલ્લાના પ્રશ્નો અને જિલ્લા સંકલન સમિતિ, માનની ધારાસભ્યશ્રીઓ, પ્રજાકી પ્રતિનિધિઓ એ બધા દ્વારા શું રજૂઆતો થઈ છે, શું મુખ્ય પ્રશ્નો છે, અને રજૂઆતો ન થઈ હોય એવા પણ કેટલાક પ્રશ્નો હોય તો એનું પણ એને સમીક્ષા અને રિવ્યુ કરવો જ કરતો હોય છે. પરંતુ આ વ્યવસ્થા સમગ્ર ફક્ત મોનિટરિંગ ચુસ્ત હોય તો જ સફળ થાય. અને અત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે એનો મને બહુ અંદાજ નથી, પણ હું સ્પષ્ટપણે માનું છું કે લોક દરબાર એ લોકોના પ્રશ્નો ઉકેલવાનો એક સરળ અને સારો ઉપાય છે. બિલકુલ, ચોક્કસથી. ઉર્વેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. પ્રજાકીય પ્રશ્નોનો સ્થાનિક કક્ષાએ જ નિવેડો આવી જાય, જેમ મેં પહેલા કીધું કે સ્થાનિક કક્ષાએ જ આ તમામ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેનું નિવેડો આવી જાય, તેવા જ હેતુસર રાજ્ય સરકારે મંત્રીઓને જે તે નગરપાલિકામાં મોકલીને આવા લોક દરબાર જેવા કાર્યક્રમો છે તેવો યોજવાનો જે અભિગમ છે તે હાથ ધર્યો છે. ખૂબ જ સારી પહેલ છે તે પણ કહી શકાય, કારણ કે આવા લોક દરબાર થાય છે, મંત્રીઓ અને નેતાઓ સામે ચાલીને પ્રજા વચ્ચે જાય છે અને તેમના પ્રશ્નો સાંભળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ખરેખર શું સરકારનું જે હેતુ છે અને અધિકારીઓ કે મંત્રીઓ છે તે લોકો પાસે પહોંચે છે ને પછી ખરેખર આ પ્રશ્નોના નિરાકરણ આવે છે ખરા, જનતાનું સાંભળવામાં આવે છે ખરા? ઉર્વેશભાઈ જી, સૌપ્રથમ તો આ પ્રશ્ન આપે જે ઉપસ્થિત કર્યો છે એ ખૂબ મહત્વની વાત એટલા માટે છે કે સંકલન સમિતિ અને લોક દરબાર આ બે મહત્વના પરિબળો છે વહીવટમાં. એને તમે આ કક્ષાએ તમે મીડિયાના માધ્યમથી રજૂ કરો છો એ ખૂબ જ મહત્વની વાત છે અને એનું અમે અભિવાદન કરીએ છીએ. હવે જે પ્રશ્નના મૂળમાં જે છે એ પ્રશ્ન અને એનું સમાધાન એની વાત છે, લોકોના પ્રશ્નો અને લોકોના પ્રશ્નોનું સમાધાન. હવે એના માટેની જે વ્યવસ્થા જે છે એ એક પાલિકા સ્તરે વ્યવસ્થા છે અને એક પંચાયત સ્તરે છે. એટલે ગ્રામીણ હોય તો એ ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત, અને એ શહેરી હોય તો એ નગરપાલિકા કે મહાનગરપાલિકાના સ્તરે હોય છે. હવે આ દરેક સ્તરે દરેક પ્રકારના પ્રશ્નોના ઉકેલની વ્યવસ્થાઓ તો બેઝિકલી ગોઠવવામાં આવેલી છે. ઉદાહરણ તરીકે આપણે અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સામાન્ય સુવિધાનો પ્રશ્ન હોય કે કોઈ આકસ્મિક પ્રશ્ન હોય તો એના માટે 155-303 નંબર છે અને એક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સેટઅપ કરવામાં આવ્યું છે કે જે 24 કલાક કાર્યરત હોય છે, 365 દિવસ. એ પાલડીમાં એની ઓફિસ છે, સતત એનો સ્ટાફ હાજર હોય છે અને એકમાત્ર ફોન કરવાથી એ ફરિયાદ એટેન્ડ થાય છે, એ ક્લોઝ થાય પછી પણ એ ફોન કરવામાં આવે છે. એટલે ખૂબ જ નિયંત્રિત રીતે ચાલતી એ વ્યવસ્થા છે. આવી રીતે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં પણ કેટલીક વ્યવસ્થાઓ છે કે જ્યાં યોગ્ય રીતે રજૂઆત થાય તો એનું નિરાકરણ કરવાની એ લોકોની જવાબદારી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિની પણ જવાબદારી છે. પરંતુ જ્યારે એમાંથી ગળાઈને પ્રશ્ન ઉપર આવે છે ત્યારે સંકલન સમિતિ પાસે આવે છે કે ત્યાં કોઈ પ્રશ્નો અધૂરા રહી ગયા છે, કે કોઈ વિકાસ કામ નથી થયું, કે કોઈ કલ્યાણ યોજના લોકો સુધી બરોબર નથી પહોંચી, તો સંકલન સમિતિ કે જે કલેક્ટરની અધ્યક્ષતામાં મળે છે અને સાંસદ પણ એમાં હોય છે, ધારાસભ્ય હોય છે, અન્ય અધિકારીઓ હોય છે, અને જ્યાં જ્યાં સંકલનની ત્રુટીઓ સામાન્ય વહીવટમાં જે રહી ગઈ હોય એના આધારે એમને જે આગળની દિશા દર્શાવવાની હોય એ કાર્ય સંકલન સમિતિમાં થતું હોય છે. એવી જ રીતે લોક દરબારમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની સાથે સીધી વાત કરે છે. હવે ઘણીવાર જે રેગ્યુલર સિસ્ટમ છે એને બદલે ડાયરેક્ટ જ લોક દરબારમાં કે સંકલન સમિતિમાં પ્રશ્નો રજૂ થતા હોય છે. એટલે એની યોગ્ય ચેનલ જે છે એ ઘણીવાર એપ્રોચ નથી થતો જાણે અજાણે, અને સંકલન સમિતિ સામે એ મોટા પ્રશ્નો થઈને ઉભા રહે છે. શરૂઆતમાં એ નાનું સ્વરૂપ હોય છે. એટલે હરીશભાઈએ કહ્યું અને બ્રહ્મભટ્ટ સાહેબે કહ્યું એ વાત સાચી છે કે સંકલનના કામો થઈ રહ્યા છે અને એમાં ક્યાંક અભાવ પણ હોય, કારણ કે જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ફોલો કરવા માટેની જે જનજાગૃતિ જોઈએ એ જનજાગૃતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને જ્યાં પણ એ જનજાગૃતિ ઊભી થયા પછી પણ એ પ્રશ્ન ઉભા રહે છે તો એ સંકલન સમિતિ પાસે આવે છે. પરંતુ આપણે એક વાત સમજવાની છે કે સંકલન સમિતિ જે છે એ સંકલન કરે છે, એ વહીવટી કમિટી નથી. એટલે પ્રશ્નોનું નિરાકરણ તો જે તે એજન્સી પાસે જ કરાવવાનું છે. એટલે એ જે સમયગાળો
એ પ્રશ્નોની રજૂઆત, એ માહિતીની પૂરકતા, આ બધા પ્રશ્નોના આધારે એ વહીવટીતંત્ર આગળ કામ કરી શકે છે. કેટલાક જાગૃત ધારાસભ્યો, જાગૃત સાંસદ હોય છે, એ સૂક્ષ્મ મુદ્દા પણ રજૂ કરતા હોય છે. નીતિ વિષયક મુદ્દા પણ, આજે ખનીજ હનનના પણ મુદ્દા એમણે રજૂ કર્યા છે વડોદરામાં. તો આ બધા ગંભીર મુદ્દાઓને ગ્રાઉન્ડ ઉપર લાવીને એનો ઉકેલ લાવતા કેટલીક પ્રાથમિકતાઓ, કેટલીક સમય મર્યાદા, આ બધું હોય છે. એટલે એ પ્રક્રિયામાંથી પસાર થઈને આખું સંકલન, એટલે એક પ્રકારની કંટ્રોલ સિસ્ટમ કેવી રીતે વ્યવસ્થિત રીતે કામ કરી શકે, એ આપણી સામેનો પ્રશ્ન છે. અને એ માટે સૌ જ, બધા રાજકીય પક્ષો, દરેક વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકો અને ચૂંટાયેલી પાંખ, આના સમન્વયથી જ આ વસ્તુ સારી રીતે થઈ શકશે. બિલકુલ તીર્વિશભાઈ, પરંતુ આપે કહ્યું કે માત્ર જે સંકલન સમિતિ હોય છે તે સાંભળવાની કામગીરી કરે છે, પ્રશ્નો સાંભળે છે, ચર્ચાઓ થાય છે, આગળ એજન્સીઓ છે તે કામ કરે છે, પણ આખરે વારંવાર આ પ્રકારની રજૂઆતો, જે પાયાની સુવિધાઓ છે તે જ જનતા સુધી નથી પહોંચતી, તો પછી આપની જે સરકાર છે કે આપના જે અધિકારીઓ છે તે આખરે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ, આપ સમયની માંગ જે કરી રહ્યા છો છતાં પણ લોકોને પાયાની સુવિધાઓ ન મળે, તો પછી જે વેરાની વસૂલાત હોય છે, ટેક્સ લોકો ભરે છે, આખરે એ બધી સુવિધાઓથી જો સામાન્ય માણસ વંચિત રહી જાય તો પછી સવાલ તો ઉઠે જ છે ને. જનરલ વાત કરવી કે કોઈ કામો થતા જ નથી, એ કદાચ એક સાર્વત્રિકરણ છે, એક ક્યાંક આક્રોશમાં કે જનાક્રોશમાં આવેલી વાત હોય છે. પરંતુ ઘણા બધા કાર્યો થતા હોય છે. દાખલા તરીકે ગુજરાત, તો ગુજરાત આખા ભારતમાં ઈ ગવર્નન્સ એ સૌથી વધારે સરળતાથી ને સક્ષમતાથી ઉપયોગ કરતું રાજ્ય હોય તો એ ગુજરાત છે. હવે ઈ ગવર્નન્સ અંતર્ગત એવું નથી કે બહુ જ મોટું એમ કે બહુ કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે. સામાન્ય ફોન કોલથી પણ ઈ ગવર્નન્સ થાય છે અને ઘણી બધી ફરિયાદોનો ઉકેલ લાવે છે. જરૂર એ વાતની છે કે એ બાબતે જનજાગૃતિ, કે એક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ખરેખર સિસ્ટમ શું છે એની જનજાગૃતિ કેળવવાની જરૂર છે, એવું અમે પણ માનીએ છીએ અને અમારા ધારાસભ્યો, સાંસદ પણ માને છે. સાથે બીજી બાજુથી જે વહીવટી તંત્ર, કારણ કે છેવટે તો એક્ઝિક્યુટ કરવાનું છે વહીવટી તંત્ર, એટલે વહીવટી તંત્ર સાથેનું જે સંકલન છે એ ખૂબ જ અગત્યનું છે. અને ત્યાં જે ત્રુટિ રહી જાય છે ત્યારે જાગૃત ધારાસભ્ય કે જાગૃત સાંસદ છે એ સંકલન સમિતિમાં રજૂઆત કરે છે અને એનું ફોલોઅપ ગોઠવે છે, જેનાથી એ કાર્ય કદાચ વધારે ઝડપથી. ઓકે, ચલો ઉર્વિશભાઈ, હું આપની પાસે આવું છું. અત્યારે નિકુલભાઈને પ્રશ્ન કરવો છે. નિકુલભાઈ, જે લોક દરબારો યોજાય છે, લોક દરબારમાં લોકોના પ્રશ્નો છે તે સાંભળવામાં આવે છે, રજૂઆતો છે તે કરવામાં આવે છે, તેની સામે હવે કોંગ્રેસે પણ અનેક આક્ષેપો કરી દીધા છે. સૌથી પહેલા તો શું કહેશો આપ આ મામલાને લઈને? સાચી વાત છે. તમે જો સરકાર એટલે કોણ, તો કે સરકાર એટલે લોકોના પ્રતિનિધિઓ દ્વારા બનતી સરકાર, જે લોકો ટેક્સના પૈસા ભરે છે અને જે બી સગવડ ને સુવિધા લોકોને ગ્રાસરૂટ લેવલ સુધી મળવી જોઈએ એના માટેની કાર્યવાહી કરવા માટેનું જે વ્યવસ્થાપક લોકો છે એ કરવા માટેના લોકો. હવે લોકોના કામ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા, તો ડિસેન્ટ્રલાઇઝ કરવાની જગ્યાએ તમે જુઓ કે મોદી સરકાર આવ્યા પછી ગુજરાતમાં સેન્ટ્રલાઇઝ બધું થવા માંડ્યું. સેન્ટ્રલાઇઝ થવાનો મતલબ એટલે કે જે ગ્રાન્ટ ધારાસભ્યશ્રીને મળતી હોય એના નિર્ણયો બી સચિવાલયમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયથી થવા માંડ્યા. અને જે અધિકારીઓ છે એ અધિકારીનું રાજ ફૂલી ફાલી રહ્યું છે. ને તમે જુઓ કે ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો લોકો બી ફરિયાદો ઉભી કરે છે કે અમારું અધિકારીઓ સાંભળતા નથી. હવે જો જનપ્રતિનિધિઓનું ધારાસભ્યો જે છે એમનું જો સરકારના ધારાસભ્યનું સરકારી અધિકારી સાંભળતા નથી, તો જે જનતા પોતાના પ્રશ્ન લઈને આવે છે ગ્રાસરૂટ લેવલ પર એને કેવી રીતના સંભળાશે? એટલે એક કોન્સેપ્ટ બનાવ્યો છે કે લોક દરબાર. લોક દરબાર એટલે કે એવી જગ્યા કે જ્યાં જે લોકોના મૂળભૂત પ્રશ્ન છે આવીને પોતે એડ્રેસ કરે, પરંતુ જે અધિકારીઓ જે એના સોલ્યુશન માટે કામ કરતા હોય એ અધિકારીઓને હવે ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે જે જનપ્રતિનિધિઓ છે એને આપણે સાંભળીશું નહીં તો બી ચાલશે, કારણ કે આપણે ઉપર જે અધિકારીઓ, જે મારા ચીફ સેક્રેટરી બેઠા છે કે પ્રિન્સિપલ સેક્રેટરી બેઠા છે, એ લોકો જે કે એટલું અમે કામગીરી કરીશું તો અમને કોઈ વાંધો આવવાનો નથી. એના લીધે જે મૂળભૂત જે લોકોની જરૂરિયાત છે એના પર તમે જુઓ તો તકલીફો ઉભી થઈ રહી છે. એટલે મારે તો સરકારને વિનંતી કરવી છે કે જો ખરેખર લોકોના પ્રશ્નને એડ્રેસ કરવા હશે તો આવા જે ડિસેન્ટ્રલાઇઝ માળખાઓ છે, ડિસેન્ટ્રલાઇઝ માળખાઓ એટલે કે છે ગ્રાસરૂટ લેવલ ઉપર, કે જ્યાં લોકો પોતે પોતાના પ્રશ્ન રજૂ કરે છે, તો ત્યાં જનપ્રતિનિધિઓ જે તે અધિકારી પાસે કામગીરી કરાવે તો જ એ લોકોના નિરાકરણ આવશે. અથવા
નહીં તો શું થશે 2019 થી 2023 નું એક ઉત્તમ ઉદાહરણ આપીશ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ગ્રાન્ટ 220 કરોડ રૂપિયા ગુજરાતમાંથી પાછી ગઈ. તો એના પાછળના કારણ શું અધિકારીઓ સક્ષમ નથી કાં તો જનપ્રતિનિધિઓ સક્ષમ નથી? પ્રશ્ન એ જ ઉદ્ભવે છે કે જનપ્રતિનિધિઓ સક્ષમ નથી એટલે એમની ગ્રાન્ટ વપરાતી નથી અને લોકોના જે કાર્યો થવા જોઈએ થઈ નથી રહ્યા. તો આ બધાની વચ્ચે હું એટલું જ કહીશ કે મોદી મોડલ જ્યારથી ગુજરાતમાં આવ્યું છે ને ત્યારથી અધિકારી રાજ વધુ ફૂલ્યું ફાલ્યું છે અને જનપ્રતિનિધિઓનો જે અવાજ છે એ અધિકારીઓ ખાઈ ગયા છે. તો એ ના થાય અને વધુ રીતે લોકતંત્ર મજબૂત બને ને એના માટે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ 156 ના 161 થઈ ગયા, હજી પણ એ લોકો જનતાના કામ નથી કરાઈ શકતા. એનો મતલબ એ છે કે અમારે લોકોએ જનમંચના કાર્યક્રમ કરવા પડે છે અને એના માટે તમે જો અમિત ચાવડા શ્રી જનમંચ કાર્યક્રમ કરી રહ્યા છે એના થકી લોકોના જે પ્રશ્ન છે એ વિધાનસભા સુધી લઈ જવાનું કામ અમે અત્યારે કરી રહ્યા છે. બિલકુલ, ચોક્કસથી. તો હરેશભાઈ, જે પ્રકારે અત્યારે આ સમગ્ર મામલો છે જે ચર્ચામાં આવ્યો છે, લોકદરબાર યોજાય છે, પરંતુ રાજકોટની જો આપણે વાત કરીએ, રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ને ત્યારબાદ જે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો ને ત્યારબાદ હવે લોકોમાં ભારોભાર રોષ છે તે હજી પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે ભાજપના નેતાઓ આખરે આ જનતાની સામે કેવી રીતે આવ્યા. હવે આગામી સમયમાં ડિસેમ્બરની જો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે અને તેથી જ આવા લોકદરબારો છે તેનું આયોજન કરવામાં આવતું હોય. ખેર, પણ ખરેખર એવું આપને લાગી રહ્યું છે કે ખરેખર જનતાના પ્રશ્નો છે તે સાંભળવામાં આવે છે ને સરકાર ખરેખર આ અધિકારીઓ મંત્રીઓ છે તે ખરેખર જનતાના પ્રશ્નો છે તે સાંભળવા માંગે છે ખરા હેતુથી? નેહાબેન, આ બહુ જ જટિલ પ્રશ્ન છે. હું એવું માનું છું કે કેટલીક વાર વ્યક્તિગત જોડાયેલા પ્રશ્નો હોય છે. દરેક વ્યક્તિને એમ છે કે હું રજૂઆત કરું છું, મારો પ્રશ્ન મારી રીતે ઉકેલાય અને એટલે ઈગોમાં આ પ્રશ્ન જતા રહેતા હોય. અહીંયા ખરેખર સંકલનનો પ્રશ્ન, જે સંકલન શબ્દ જેના માટે છે, એકચ્યુઅલી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે એક મહત્વનું સંકલન હોવું જોઈએ. રાજકોટનો જે પ્રશ્ન થયો છે એ આખો બીજો પ્રશ્ન છે. રાજકોટનો પ્રશ્ન હું એવું માનું છું કે વહીવટી નિષ્ફળતા છે અને એમ વહીવટ દ્વારા જે કંઈ ધારાધોરણો ફાયરના કે બીજા જે કંઈ ઉભા કરવામાં આવ્યા છે એ યોગ્ય સમયે એનો યોગ્ય રીતે અમલ ન થયાનું ઉદાહરણ છે. જો એ પ્રકારની તકેદારી રખાઈ હોત તો એવું ન બની હોત, એ એકદમ 100% લોકો માને છે. અહીંયા એક વસ્તુ છે કે જે જાહેર નેતાઓ છે અથવા તો અધિકારીઓ છે એમણે થોડું નીચે જવાની જરૂર છે, ગ્રાસરૂટ લેવલ પર જવાની જરૂર છે. નાના લોકોના પ્રશ્નો અને નાના લોકોની સમસ્યાઓ, ચોક્કસ લોકદરબારમાં બધું સાંભળવામાં આવે છે, એની પ્રક્રિયા કરે છે, પણ હા, ક્યારેક તંત્રની શિથિલતા પણ આમાં કામ લાગતી હોય છે અને એટલે શું, શિથિલતાથી એ લોકો કામ કરે અને એના કારણસર એક સમય લે છે અને એ સમય લેવામાં એ લોકો એ સમજી નથી શકતા કે આ પ્રશ્ન એ લોકો માટે કેટલો મહત્વનો છે. ઘણીવાર ગ્રાન્ટનો અભાવ હોય કે ઘણીવાર નિર્ણય લેવામાં અધિકારી વ્યસ્ત હોય, આ બધા પણ અન્ય બાબતો બને છે. પરંતુ હરેશભાઈ, ઘણી વખત એવું જ બનતું હોય છે કે જ્યારે પણ સંકલન સમિતિની બેઠક યોજાય તો ઘણા બધા જનપ્રતિનિધિઓ જ ગેરહાજર રહેતા હોય છે. જ્યાં જનતાના પ્રશ્નો સાંભળવાના હોય છે ત્યાં આવા પ્રકારે જનપ્રતિનિધિ જ ગેરહાજર રહે તો પછી થઈ પડ્યું. એક્ઝેક્ટલી, એટલે હું એ જ કહું છું કે સંકલન જ્યારે ખરેખર કરવાનું છે ત્યારે જો તમે હાજર ન હો અને પછી તમે હાજર રહીને અપેક્ષા રાખો કે મારો પ્રશ્ન મેં જે રજૂ કર્યો છે એનો ઉકેલ આવી જવો જોઈએ, તો એ ખોટી બાબત છે. બીજું, તમે માત્ર ફોયર પર જ રજૂઆત કરો એનાથી પૂરતું નથી. તમારે ખરેખર જે તે પ્રશ્નો માટે ફોલોઅપ પણ જોવું જોઈએ. એટલે માત્ર સંકલન સમિતિની બેઠકમાં બેસી અને ઉકેલ આવી જાય એવી અપેક્ષા રાખવી એના કરતા જે તે અધિકારી કક્ષાએ ખરેખર એ શું પ્રશ્ન ફેસ કરી રહ્યા છે, શેના કારણોસર ડિલે થઈ રહ્યું છે અથવા એનો ઉકેલ નથી આવતો, એ બાબત ઉપર આવા તમે જે રાજકોટનો પ્રશ્ન કહ્યો આખો બીજો પ્રશ્ન છે. કારણ કે એમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખે બંને હવે તકેદારી રાખવાની જરૂર બને કે આ પ્રકારની ઇમરજન્સી ન બને. દાખલા તરીકે વડોદરામાં જે કિસ્સો બન્યો, જે રીતે રાજકોટમાં કિસ્સો બન્યો, આ અગાઉ સુરતમાં એક કિસ્સો બન્યો, દર વખતે અલગ અલગ બાબત બને છે. જો કોઈ વીવીઆઈપી આવવાના હોય અને તો એની સિક્યોરિટી માટે આટલી બધી તકેદારી રાખતા હોય, તે કંઈ આકાશમાંથી કે ક્યાંક કોઈ દિવાલમાંથી કે ક્યાંક કોઈ ખૂણામાંથી આવું ન બને, તો એવી તકેદારી તંત્ર કે વહીવટ આ માટે કેમ ન રાખે? અને તો
કોઈ પણ જયારે આવા મેળાવડા થતા હોય અથવા તો મોટો સમૂહ ભેગો થતો હોય ત્યારે આ બધી જ બાબતોની પણ એટલી જો તકેદારી રાખવામાં આવે, માત્ર ગુજરાતની વાત નથી કરતો, ગુજરાત સિવાય પણ ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્ન બન્યા છે અને એક સાથે આટલા બધા 300, 400 લોકોના મોતના કિસ્સા બન્યા, તો એ વહીવટી તંત્રની નિષ્ફળતા પહેલી છે. એટલે જાહેર પ્રતિનિધિ અથવા તો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ એ બંનેની આમાં સંયુક્ત જવાબદારી બને છે અને તો એમણે આ બધી બાબતો ખરેખર તો રાખવી જોઈએ. કારણ કે તમે કોઈ એક ઇવેન્ટને જયારે મંજૂરી આપો છો એનો મતલબ એ છે કે તમે આ બધી જ બાબતોની સમીક્ષા કરી છે. તો એ બધી બાબતોની જો સમીક્ષા કરી હોય, આપણે ચલો જે બનવાનું હતું એ થવાકાર થયું, હા જેના માટે કામગીરી થઈ છે, તપાસ થઈ છે, જવાબદારોની સામે કામગીરી પણ ચાલી છે, પણ ભવિષ્યમાં ન બને એના માટેની એક મોટી તકેદારી લઈએ અને જો એ પાઠ ભણીએ તો હું માનું છું કે મોટામાં મોટો પાઠ હશે. બિલકુલ બ્રહ્મભટ્ટ સાહેબ, જે પ્રકારે હવે આ સમગ્ર મુદ્દાઓ છે તે ઉઠી રહ્યા છે, લોકદરબાર જેવો અભિપ્રાય છે તે પણ અપનાવવામાં આવે છે કે લોકોના જે પ્રશ્નો છે તે સાંભળવામાં આવે ને તેનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે વ્યવસ્થાઓ છે તે ક્યાંક ને ક્યાંક ચૂકી જાય છે. હવે વ્યવસ્થાઓમાં સુધારા લાવવા માટે શું કરવું જોઈએ ખાસ? મેં અગાઉ પણ કહ્યું કે કોઈ પણ સરકારી તંત્રની વ્યવસ્થા ચુસ્ત મોનિટરિંગ અને સુપરવિઝન હોય એટલે તરત એનું પરિણામ દેખાવા માંડે. જો મોનિટરિંગ ધીમું પડે કે નબળું પડે એટલે તરત પ્રશ્નો ઉકેલવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. બીજી અગત્યની બાબત એ છે કે આવા લોક દરબાર કે સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્નો રજૂ થતા હોય છે એ બધા ઉકેલાઈ જાય તેવા પણ નથી હોતા. મારો અનુભવ એવું કહે છે કે સંખ્યાબંધ લોકો એવા પ્રશ્નો રજૂ કરતા હોય છે કે જે લાંબા ગાળાની નીતિના ભાગરૂપ હોય, એનું આયોજન કરવાનું બાકી હોય, નાણાકીય વ્યવસ્થા કે ફાળવણી પણ ન થઈ હોય અને તમે આગ્રહ રાખો કે ના આ પ્રશ્ન ઉકેલાઈ જવો જોઈએ, તો રાજ્ય કક્ષાનો પ્રશ્ન જિલ્લા કક્ષાના અધિકારીઓ કે તંત્ર ઉકેલી ન શકે. એટલે બધા પ્રશ્નો કદાચ ન પણ ઉકેલાય, પરંતુ દરેક પ્રશ્નનું મોનિટરિંગ, સમય મર્યાદા અને જવાબદારી નક્કી થાય તો ચોક્કસ આ લોક દરબાર અને સંકલન સમિતિ બહુ અસરકારક પરિણામ લાવી શકે એવું ભૂતકાળમાં તો મેં નજરે જોયું છે અને અનુભવ્યું છે. પરંતુ હજુ વધુ થોડું સરકારશ્રી આ બાબતમાં ધ્યાન આપે એટલે તરત આનું પરિણામ પણ દેખાવાનું છે, એ પણ નક્કી વાત છે. પરંતુ મોનિટરિંગ સરકારી તંત્રમાં બહુ જરૂરી છે, અન્યથા બધી પ્રક્રિયા ધીમી થઈ જાય એવી એક માનસિકતા હોય છે કે કોઈ પૂછતું નથી અથવા જવાબદારી નથી નક્કી થતી તો ચાલશે, વાંધો નથી, એ પ્રકારની માનસિકતા અધિકારીઓ કે કર્મચારીઓ રાખે તો આ લોકતંત્ર લોક દરબારમાં જે કાંઈ રજૂઆત થતી હોય એના પરિણામોમાં વિલંબ થવાની શક્યતા છે. પરંતુ છેવટે આ એક સામૂહિક વહીવટી પ્રક્રિયા છે એટલે ક્યાંક પ્રશ્નો થોડા ન પણ ઉકેલાય, પરંતુ જો તકેદારી રાખી અને સમયસર એનું સમીક્ષા થાય તો પરિણામ ચોક્કસપણે આવશે જ અને આ વસ્તુ ચોક્કસપણે સરકારશ્રી ધ્યાનમાં રાખતી જશે એમ હું માનું છું. બિલકુલ. ઉર્વેશભાઈ, આપણે હમણાં એક વાત કરી કે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં લોકો પોતાના પ્રશ્નો છે તે રજૂ કરી શકે છે, પરંતુ ફરિયાદો ક્યાંક ને ક્યાંક અહીંયા એવી પણ ઉઠી રહી છે કે જ્યારે પણ આ નંબર પર કોઈ પણ મેસેજ કરવામાં આવે છે, કોલ કરવામાં આવે છે, સૌથી પહેલા તો ફોન રિસીવ નથી થતો અથવા જો મેસેજ કરવામાં આવે છે તો આ મેસેજને રીડ નથી કરવામાં આવતો. બીજો સવાલ અહીંયા મારો એ છે કે સંકલન સમિતિની બેઠક ઘણીવાર યોજાઈ છે ત્યારે ઘણા બધા જે જનપ્રતિનિધિઓ છે તે પહેલી વાત તો હાજર જ નથી રહેતા, ગેરહાજર રહે છે. એટલે પહેલી વાત તો અહીંયા જે ખોટ સૌથી મોટી વર્તાઈ રહી છે. સુરેન્દ્રનગરનો જો આપણે કિસ્સો જોઈ લે તો સુરેન્દ્રનગરમાં જ એવું બન્યું કે 5માંથી 4 ધારાસભ્યો તો ગેરહાજર રહ્યા. આપણે સૌ પ્રથમ તો એ ટેલિફોન નંબરની વાત કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી આ ટેલિફોન નંબર આપવામાં આવેલો છે 155-303. હવે એ ટેલિફોન નંબર ઉપર ઘણા બધા ઓપરેટર્સ છે, 24 કલાકે સેન્ટર ચાલુ હોય છે. મારો પોતાનો અનુભવ છે કે લગભગ 5માંથી 4 વખત એ લોકો ફોન રિસીવ કરીને કમ્પ્લેન રજીસ્ટર કરતા હોય છે. ક્યારેક ઓવરલોડ થઈ ગયો હોય ત્યારે કદાચ બની શકે કે એ એટેન્ડ ના થાય, પરંતુ લગભગ તો એ ફરિયાદ એટેન્ડ થાય છે, તરત એનો SMS આવી જાય છે, પછી એ કેટલા કલાકમાં એટેન્ડ થશે એ પણ કહેવામાં આવે છે અને પછી એ ફોલોઅપ પણ કરે છે કે તમારે આ પ્રમાણે ત્યાંથી આવી ગયા, થઈ ગયું તમારું કામ. તો એ થઈ ગયું હોય તો એ SMS ક્લોઝ કરીને એક ફરીથી SMS કરવામાં આવે છે.
એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેક્ટરનું જે ડોઝિયર છે, એક્ટિવિટી ડોઝિયર, એના ઉપર તમામ ફરિયાદો કેટલી આવે છે એ બધું રજીસ્ટર થાય છે અને એક સિસ્ટમ હોય છે જેનું મોનિટરિંગ પણ થતું હોય છે. એટલે એવું કેવું કે ત્યાં કોઈ ફોન લેતું જ નથી કે કોઈ જવાબ જ નથી આપતું, એ તદ્દન ખોટી વાત છે. ઉર્વેશભાઈ, આપે જે પ્રકારે કહ્યું કે 5 વખત ફોન કરીએ તો તેમાંથી 4 વાર તો લાગી જ જતા હોય છે. આટલા બધા ઓપરેટરો બેઠા હોય છે તો કામ તો ચોક્કસ કરતા જ હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરિયાદો ખરેખર આવી ઉઠી છે કે જો મેસેજ કરવામાં આવે છે તો મેસેજ રીડ નથી થતા અને ફોન કરવામાં આવે છે તો રિસીવ નથી થતા. એટલે જનતાના પ્રશ્નો છે તે તો ક્યાંક ને ક્યાંક અટકી જ પડે છે. બધા લોકો તો પછી ખોટું નહીં બોલતા હોય. જી, બધા લોકોની ફરિયાદ હંમેશા સાચી જ હોય. કોઈ એવું ભાગ્ય એવું બનતું હોય કે કોઈ ખોટી ફરિયાદ કરવા માટે કોઈ સમય હોય આ જમાનામાં. પરંતુ ફરિયાદ જે છે ને એ ફરિયાદ કયા પ્રકારની છે એ પણ અગત્યનું છે. બિલકુલ. હવે એમના ક્ષેત્રમાં જે ના આવતી હોય એ ફરિયાદ, એ કોઈ વિકાસનું કામ હોય કે કલ્યાણ યોજના બાબતની ફરિયાદ હોય. હવે આ મ્યુનિસિપલ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એને લગતી જે કંઈ ફરિયાદો છે, રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, એ ત્યાં ઉકેલાય છે. પરંતુ કોઈ વિકાસ કામની ફરિયાદ ત્યાં કરવામાં આવે કે કોઈ કેન્દ્રની કલ્યાણ યોજનાની ફરિયાદ ત્યાં કરવામાં આવે તો એ સ્વાભાવિક છે કે ત્યાં એટેન્ડ નથી થવાની. એટલે આ જે માહિતી જે લોકોએ પણ કઈ ફરિયાદ ક્યાં મૂકવી ને એ સૌથી અગત્યની વાત છે. આપણે તંત્રનો બચાવ નથી કરતા, તંત્ર તો ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ સાથે લોકો તરફથી પણ અને જનપ્રતિનિધિઓ, અમારા જે સાંસદ છે કે અમારા ધારાસભ્યો છે, કાઉન્સિલરશ્રીઓ છે, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો છે, આ બધાની સંયુક્ત જવાબદારી છે. અને આ કનેક્ટિવિટીનો જમાનો છે એટલે એ લોકો કોઈ પણ પ્રશ્નથી દૂર તો ના રહી શકે. ગમે તે રીતે પ્રશ્ન એમની પાસે તો પહોંચી જાય છે અને એમની જવાબદારી છે કે એ પ્રશ્નને યોગ્ય ચેનલમાં રજૂ કરીને એનું નિરાકરણ લાવે. અને ના નિરાકરણ આવે તો નુકસાન તો પોતાને જ છે, એ દરેક જણ સમજે છે. એટલે એક વાતાવરણ એવું બન્યું છે કે લોકોના પ્રશ્નો માટે ખરેખર યોગ્ય ધ્યાન આપવું જોઈએ અને નિરાકરણ એનું લાવવું જોઈએ. અને આ બધી જે વ્યવસ્થાઓ છે, સંકલન સમિતિ, લોક દરબાર, એ તો બધી છેક ટોપ લેવલની, જ્યારે ક્યાંય પ્રશ્નો ના ઉકેલાયા હોય, કોઈ વિકાસના કોઈ બહુ જ મોટા ઇસ્યુઝ હોય કે જનકલ્યાણના કેટલીક સમસ્યાઓ જે હોય કે યોજનાઓ પહોંચતી ના હોય, એની જે સાર્વત્રિક ફીડબેક આપવાનું હોય એના માટેની છે. અને ત્યાં ને ત્યાં જ સંકલન સમિતિમાં એનો ઉકેલ આવી જાય એ પણ અપેક્ષા રાખવી ખોટી છે. કારણ કે સંકલન સમિતિએ સંકલન કરવાનું છે બે તરફ, બે પાંખમાં, વહીવટી પાંખમાં ને ચૂંટાયેલી પાંખમાં. વહીવટી પાંખમાં બેન આપ જુઓ તો એક ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની સાથે એક મ્યુનિસિપલ કમિશનર હોય છે, એક નગરપાલિકાના જે ચીફ ઓફિસર હોય છે, ત્યારબાદ આ ચૂંટાયેલી પાંખમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, ગ્રામ પંચાયતના સરપંચ હોય. આ બધી કક્ષાએ સંકલન કરીને એનું નિરાકરણ લાવવાનું હોય છે. એટલે એના માટે બંને સાઈડ. ઓકે, આપે કહ્યું કે આ તમામ લોકો જોડે જે આ મુદ્દાઓ છે, જે સમસ્યા છે તે જાય છે ને ત્યારબાદ તેનું નિરાકરણ આવે છે, તો પછી આ સમગ્ર પ્રક્રિયામાં કેટલો ટાઈમ લાગતો હોય છે? જો કોઈ પણ એક નાગરિકે કોઈ પણ એક વિસ્તારની ફરિયાદ કરી કે તેમને કોઈ પાયાની સુવિધાઓ નથી મળતી, તો આપે જણાવ્યું કે અહીંયાથી અહીંયા આમ રાઉન્ડ ફરીને એક બાદ એક વિભાગો પાસે જતું હોય છે તેનું કાર્ય, તો પછી ચોક્કસ સમય કેટલો લાગે છે એક સમસ્યાનું નિરાકરણ માટે? જે અત્યારે જે એક્ટિવ વ્યવસ્થાઓ છે એમાં જેટલો સમય લાગવો જોઈએ એનાથી વધારે ના થાય એ માટે એ લોકો સભાનપણે પ્રયત્ન કરી રહ્યા છે કે હવે રોડમાં ખાડો પડ્યો ને કમ્પ્લેન કરી અને એની સમસ્યા એને લીધે ટ્રાફિક અટકી ગયો છે તો તાત્કાલિક કે 4 કલાક 6 કલાકમાં પણ એનો ઉકેલ આવી જતો હોય છે. તમારે સોસાયટીમાં તમારે ઝાડ તમારે ટ્રીમ કરાવવું હોય, રોડ ઉપર એના પાંદડા કે ડાળીઓ આવતી હોય, ટ્રીમ કરાવવાની હોય, તો એ એક દિવસમાં આવીને કરી જાય છે. આવા ઘણા અસંખ્ય દાખલાઓ છે અને ઘણા બધા લોકોએ આના અનુભવ કરેલા છે. પરંતુ એક કયો પ્રશ્ન છે, કેવો પ્રશ્ન છે, એના ઉપર એની સમય મર્યાદા નક્કી ઓકે ઓકે નિકુલભાઈ, હવે ઘણા બધા આક્ષેપ તો કોંગ્રેસે પણ કર્યા છે. એમાંની એક વાત એ છે કે જ્યારે પણ આવા લોક દરબારો યોજાય છે પરંતુ સામાન્ય નાગરિકોના કોઈ પ્રશ્નો નથી સાંભળવામાં આવતા. એમાં
પણ ભાજપના નેતાઓને જ ક્યાંક ને ક્યાંક આગળ બેસાડવામાં આવે છે અને તેમના જ પ્રશ્નો છે તે સાંભળવામાં આવે છે અને તેમના જ પ્રશ્નોનો જે સમિતિ બેઠી હોય છે અથવા તો લોક દરબારમાં જે પણ મંત્રીઓ બેઠા હોય છે તે તેનો જવાબ રજૂ કરી દેતા હોય છે તેવો પણ એક આક્ષેપ છે તે રજૂ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા. આમાં તથ્ય કેટલું? સૌ પ્રથમ તો હું 3 ઉદાહરણ ઓનલાઈન ફરિયાદના આપીશ. જેવી રીતના મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે ઓનલાઈન ફરિયાદનો એક એક્ઝામ્પલ આપો. હું કહીશ કે મેં પોતે 18 જુલાઈ 2024ના રોજ વોર્ડ નંબર 2 માં વડોદરા મહાનગર સેવા સદનની અંદર એક ફરિયાદ કરી છે. એનો નંબર બી હું બોલું, C18073768. ઓનલાઈન ફરિયાદ તો કરી જ, પરંતુ મેં મારા લેટર હેડ ઉપર લેખિતમાં બી ફરિયાદ આપી છે. મને નથી આજ દિવસ સુધી કોઈ ફોન આવ્યો, ના મને કોઈ અધિકારીએ સંપર્ક કર્યો છે, ના મારી ફરિયાદ ક્લોઝ થઈ છે એનો કોઈ મેસેજ આવ્યો છે. એ જ દિવસે તમે પાણી જેવી કેટલી મહત્વની વસ્તુ છે એનો નિરાકરણ માટેનો બી આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ભાઈ પ્રજા માટે કેટલા તત્પર છે લોકો. બીજો ઉદાહરણ આપીશ કે અભિલાષા 4 રસ્તા પાસે પીવાનું પાણી સતત વરસાદી ગટરમાં જઈ રહ્યું છે અને એટલું વહી રહ્યું છે કે લીકેજ હજી શોધી નહીં રહ્યા. એનો બી લેટર મેં 19 જુલાઈના રોજ આપ્યો છે. એના માટે બી આજ દિવસ સુધી કોઈ ફોન નથી આવ્યો. તો તંત્ર શું સજાગ છે? આજનો જ ઉદાહરણ આપીશ. હિન્દુ ધર્મના અનુસાર રક્ષાબંધન પવિત્ર તહેવાર છે અને ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર હોવાના લીધે લોકો એકબીજાને મળે છે. આજે વોર્ડ નંબર 2 માં તમે પાણીના પ્રશ્નના લીધે છેલ્લા 4 દિવસથી પાણીની પાઇપ કાપી નાખી છે અને 100 કરતા બી વધારે ઘરને પાણી નથી મળી રહ્યું. એના માટે વૈકલ્પિક વ્યવસ્થા બી નથી કરવામાં આવી. અને જે રીતના હિન્દુત્વની વાત કરીને જો ભારતીય જનતા પાર્ટી આ રાજ્ય કરી રહી છે તો હિન્દુ લોકોને આજે તકલીફ પડી રહી છે ને કોઈ અધિકારી શું 4 કોર્પોરેટરો બી ત્યાં કોઈ જોવા નથી આવ્યું. બીજી વસ્તુ કે લોકો ત્યાં વોર્ડ ઓફિસ જવા માંગે છે તો પોલીસનો બળ કરીને એમને રોકવામાં આવે છે એવું ત્યાંના પ્રતિનિધિઓએ પ્રસ્થાપિત કીધું છે અમને. અને અમે આજે જયારે મીડિયા બોલાવીને ત્યાં કાર્ય કર્યું તો આજે ટી લાગ્યો છે, પરંતુ 4 દિવસથી પીવાનું પાણી એ લોકોને મળ્યું નથી. આવી પરિસ્થિતિ જો સંકલન સમિતિની હોય અને જો ઓનલાઈન ફરિયાદની હોય તો આવા તંત્રનું અને આવા લોકોનું શું કામ? મને તો નવાઈ લાગે છે કે પાણી જેવી મૂળભૂત વ્યવસ્થા માટે બી આજે વડોદરા જેવા શહેરમાં લોકોએ વલખા મારવા પડે છે અને આજે સિસ્ટમો બનાવવામાં આવે છે. હું પોતે અરજી કરતા છું, ઓનલાઈન ફરિયાદ કરી 1 મહિનો થઈ ગયો છે. મને હજી સુધી ના કોઈ SMS આવ્યો છે, ના કોઈ મને ફોન કર્યો છે, ના કોઈ મારી જોડે પ્રશ્નના નિરાકરણ માટે મને કીધું કે ક્યાં પ્રશ્ન છે. મહાકાળી સોસાયટીની ફરિયાદ દાખલ કરી છે. બોલો, હવે મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રને જાણવું છે કે કેવી સરકાર ચાલે છે, કયા તંત્ર ચાલે છે અને કયા લોક દરબાર ચાલે છે. બિલકુલ બિલકુલ નિકુલભાઈ, ઉર્વિશભાઈને હું સમય આપીશ, પરંતુ અત્યારે જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છે લોક દરબારમાં જે પ્રશ્નો છે તે જનતાના ખરેખર સાંભળવામાં આવે છે કે કેમ? આખરે આ લોક દરબાર સામાન્ય લોકો માટે યોજવામાં આવે છે, સંકલન સમિતિ છે તે મળે છે, પરંતુ ખરેખર શું અહીંયા સામાન્ય જનતાના પ્રશ્નો સાંભળવામાં આવે છે ખરા અથવા સાંભળવામાં આવે છે તો તેનું નિરાકરણ આવે છે ખરા? આ તમામ ચર્ચા હજી પણ ચર્ચા કરીશું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે હવે સંકલન સમિતિમાં જ અનેક પ્રશ્નો છે, જનપ્રતિનિધિઓ છે તે પણ ગેરહાજર રહેવાની જે ફરિયાદો છે તે ઉઠી રહી છે. જે પ્રકારે અત્યારે ભાજપ નેતા ઉર્વિશભાઈએ વાત કરી કે ઓનલાઈન જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય છે, અરજી છે દાખલ કરવામાં આવે છે, એક ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને તેના થકી જે રજૂઆતો છે તે પણ સાંભળવામાં આવે છે, અરજી પણ લેવામાં આવે છે. તો પછી આખરે નિકુલભાઈ જે પ્રકારે તેમને ઉદાહરણો આપ્યા, ઉર્વિશભાઈ તે બાબતે આપ શું કહેવા માંગશો? હવે નિકુલભાઈએ એક સ્પેસિફિક ઉદાહરણ આપ્યું, એ સ્વીકૃત વાત હશે, નિકુલભાઈ રજૂઆત કરે છે એટલે, પરંતુ એક જનરલ વાત અમારે કહેવાની છે કે ઘણી વખત શું થાય છે કે ફરિયાદ થાય છે, એકવાર ફરિયાદ કરી અને રાજકીય સ્તરે પછી એ ફરિયાદ નિકાલ ના આવે એટલે આગળના સ્તરે જ્યારે સંકલન સમિતિ કે લોક દરબારમાં રજૂ કરવી તો એક ફોલોઅપ સિસ્ટમ પણ હોય છે. એ ફોલોઅપ કેવી રીતના કરવામાં આવ્યું છે કે એક ફરિયાદ આજે નથી લેવાઈ, એ સત્તા પક્ષે કરી કે વિરોધ પક્ષે કરી, પણ એ ફરિયાદ એટેન્ડ નથી થઈ, તો એ જવાબદારી છે ચૂંટાયેલા પ્રતિનિધિની કે જનપ્રતિનિધિની કે એનું ફોલોઅપ કરવું. હવે એ ફોલોઅપનો ટ્રેક રેકોર્ડ નથી અને પછી આપણે રાહ જોઈએ કે આપણે કોઈ મોટા મંચ ઉપર સંકલન સમિતિમાં રજૂઆત કરીશું કે ડિબેટમાં રજૂઆત કરીશું કે વિધાનસભા ધારાસભામાં રજૂઆત કરીશું. તો એ આખો એપ્રોચ જે છે એ પોલિટિકલ એપ્રોચ છે. જે જનસેવાનો એપ્રોચ છે એ તો એક દિવસ તમે ફરિયાદ રજીસ્ટર કરી,
બીજે દિવસે એનો જવાબ નથી આવ્યો, તો ત્રીજે દિવસે તો ફોલોઅપ એમાં હોય ને હોય જ. એ વ્યક્તિ ફરિયાદી પોતે કરે કે જનપ્રતિનિધિ કરે કે વહીવટી કરે, પણ એ ફરિયાદનું ફોલોઅપ કેવી રીતે થાય છે એ સૌથી મહત્વની વાત છે. કારણ કે આપણે એવી અપેક્ષા તો આપણે એવું તો રામ રાજ્ય સ્થાપી નથી દીધું કે તરત ને તરત બધું જ 100% બધું જ નિરાકરણ આવી જાય. એટલે ફોલોઅપની ખૂબ જરૂર હોય છે. બિલકુલથી હરેશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ છેલ્લો પ્રશ્ન હું આપને કરવા માંગુ છું. જે પ્રકારે અત્યારે અહીંયા વાત આવી વડોદરાથી જે સામે આવી કે સાંસદ અને ધારાસભ્યો જેવું કહેતા હોય કે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ નિરાકરણ નથી આવતું, પ્રશ્નોના નિકાલ નથી થતા, ખનીજ માફિયાઓ સામે રજૂઆતો અનેકો કરી છે પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી તે નથી કરવામાં આવતી. જો ધારાસભ્ય અને સાંસદોની જ રજૂઆતો આ પ્રકારે ન સંભાળવામાં આવતી હોય, સરકારના માણસોની સરકાર જ રજૂઆતો ન સાંભળતી હોય, તો પછી સામાન્ય જનતા કે નાગરિકનો તો પછી સવાલ જ પેદા નથી થતો. નેહાબેન, એક બહુ જ મહત્વની સ્પષ્ટ વાત છે કે તુમારશાહી દૂર થવી જોઈએ, તુમારશાહી ન ચાલે. અને એ માટે ઉરેશભાઈ જે કહ્યું એ બાબત અગત્યની છે કે હા, ફોલોઅપ થવું જોઈએ. ઘણીવાર બની શકે કે જે તે ટેબલ પર એ ફાઇલ પડી રહેવી, અથવા તો અત્યારે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આવી છે એટલે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં જ પછી એ સિસ્ટમમાં પડી હોય, અધિકારી કોઈ મિટિંગમાં હોય કે સ્થળ પર હોય કે પ્રવાસમાં હોય કે રજા પર હોય અને એમ એ બાબત પડી રહેતી હોય છે. એકચ્યુઅલી જો એનો નિકાલ કરવાનો પ્રયત્ન થાય તો એ બીજું, હું એવું માનું છું કે હું જયારે લંડન ગયો ત્યારે મેં જોયું ત્યાં સિસ્ટમ તમને ઓન વ્હીલ જોવા મળે. બેરી ગાર્ડિનર જે ઇન્ડિયન ઓરિજિન આપણા એ હતા, ત્યાંના એમપી હતા, પણ લોકોએ ફરિયાદ ત્યાં દાખલ કરી હોય કે બેરી ગાર્ડિનર સિસ્ટમમાંથી એ ફરિયાદ લઈ આવે અને સ્થળ પર પહોંચી જતા, અને સ્થળ પર પહોંચીને ડાયરી પરથી ત્યાંથી જે ફોન કરી અને જે તે સિસ્ટમનો જવાબ પૂછી લે અને કે આ ફરિયાદમાં આગળ શું સ્થિતિ છે. અને ફરિયાદ લખાવનારને સંસદ સભ્ય પોતે સામેથી જવાબ આપે છે કે તમારી આ ફરિયાદ તમે નોંધાવી છે ઓનલાઈન, પણ એમાં આ સ્થિતિ છે અને આટલો સમય લાગશે અને એમાં એ પૂરી થશે. હું એવું માનું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ જો આ પ્રકારની જવાબદારી ઉપાડે તો હું માનું કે પછી આટલું બધું ડિલે થવાનો અથવા તો એનો પ્રશ્ન નથી. સામાન્ય કર્મચારી કે જે આમાં જોડાયેલો છે એને પણ ખબર છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં પડ્યા છે તો એ ચોક્કસ એ બાબતને તરાઈથી નિકાલ કરવાનો પ્રયત્ન કરશે. તો પછી હરેશભાઈ, આપણી વ્યવસ્થાઓ ક્યાં અટકે છે અહીંયા? હું એવું જ માનું છું ને, મેં કહ્યું ને કે અલ્ટિમેટલી આ સિસ્ટમમાં ક્યાંક કોઈક મિટિંગમાં છે, સ્થળ પર છે, રજામાં છે, એટલે એ ફાઇલ પછી ત્યાં જ પડી રહેવી અને એનો નિકાલ ત્યારે આવે કે જ્યારે બીજું બની શકે કે ક્યારેક જેમ હમણાં વાત થઈ તેમ નીતિ વિષયક પ્રશ્ન હોય કે અંદાજપત્રિત જોગવાઈ એમ નાણાકીય ફાળવણીનો પ્રશ્ન હોય તો એ અગેન પાછું એ જે તે સંબંધિત સક્ષમ તંત્રમાં જાય અને ત્યાંથી જ્યાં સુધી મંજૂરી ન આવે ત્યાં સુધી સિસ્ટમ એ જવાબ લઈને બેસી રહે છે. એકચ્યુઅલી એ થવું જોઈએ કે ક્યાંક દાખલા તરીકે કોઈ પાણીનો બગાડ છે, કોઈનો ગટરનો પ્રશ્ન છે, કોઈનો કચરાનો પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, તો એ સ્થળ પર કેમ એ ઉકેલ નથી આવ્યો એ માટે ચૂંટાયેલા પ્રતિનિધિની સીધી જવાબદારી બને છે. એણે ત્યાં જવું જોઈએ અને એણે પોતે બાબત હાથમાં લેવી જોઈએ. તો હું માનું છું કે ઝડપથી લોકોના પ્રશ્નોના ઉકેલ આવી શકે. ઓકે, ચોક્કસથી હવે આશા રાખીએ છીએ કે સામાન્ય જનતા છે તેમના પ્રશ્નોના નિરાકરણો આવે. આવા સારા પ્રયત્નો છે સરકાર કરી રહી છે, તો પછી જનતાના પ્રશ્નો છે તે અધિકારીઓ સાંભળે ને તેના પર યોગ્ય કોઈ કાર્યવાહી થાય. આપ અમારી સાથે જોડાયા તમામ ગેસ્ટ, ઉર્વિશભાઈ, ડોક્ટર નિકુલ, ડોક્ટર દિનેશ બ્રહ્મભટ્ટ, હરેશભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર મુદ્દો છે કે લોકોના મુદ્દા જ અહીંયા ક્યાંક ને ક્યાંક ફૂલાયા છે. લોક દરબાર જેવા કાર્યક્રમો થાય છે, સંકલન સમિતિ ગોઠવાય છે, આયોજનો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોના પ્રશ્નો છે તે નથી સાંભળવામાં આવતા, રજૂઆતો છે તે નથી સાંભળવામાં આવતી, અથવા તો રજૂઆતો થાય છે તો પછી તે પ્રશ્નનું નિરાકરણ નથી આવતું. હવે તો આશા બસ એટલી જ રાખીએ છીએ કે સરકારના માણસો છે, સરકારના અધિકારીઓ છે ને જે નેતાઓ છે, ઉચ્ચ નેતાઓ, તે હવે આ તમામ બાબતે યોગ્ય ન્યાય આપે લોકોને, લોકોની રજૂઆતો છે તે સાંભળીને વ્યવસ્થામાં ક્યાંક જો કોઈ ખામી રહી ગયું હોય તો એ વ્યવસ્થાઓને સુધારવાના પ્રયત્નો કરે. આજે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.